વડોદરાના વારસિયા વિસ્તારમાં પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹4.45 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વારસિયા પોલીસને મળેલી બાતમીના આધારે અર્થાઇકોન બિલ્ડિંગના બેઝમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સફેદ કલરની SX4માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1404 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલોની કિંમત ₹2,95,520 તથા કારની કિંમત ₹1,50,000 મળીને કુલ ₹4,45,520નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી આરોપી હિતેન કમલેશભાઈ કુલવાણીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ગુનામાં વિનોદભાઈ ડાંગી રહે વાસદ તથા ઇરફાન અંસારી રહે વડુની સંડોવણી સામે આવી છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે શહેરમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.